સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં મુખ્યત્વે શેરડી પછીનો પાક જો ખેડૂતો લેતા હોય તો તે ડાંગર છે। ધરું તૈયાર થઈ જતા ખેડૂતોએ ધરુની ફેર વાવણી શરૂ કરી દીધી છે તો કેટલાક ખેડૂતો ડાંગર રોપણીને દીધી છે। જેમ ડાંગર ધરું અને ધાવલે ખેતરમાં તૈયાર થાય તેમ ખેડૂતો ડાંગરની વાવણી કરી રહ્યા છે। ઓલપાડ તાલુકામાં ઉકાઈ જળાશયને લઈ અને બારમાસી કેનાલ દ્વારા પિયતની સગવડ થઈ હોવાથી અન્ય ઋતુ કરતા ઉનાળુ ઋતુમાં ઉત્પાદન વધારે આવવાથી ઉનાળુ ડાંગરની ખેતી લોકપ્રિય બની છે, જેના ભાગરૂપે હાલ ઓલપાડ સહિત સુરત જિલ્લાના વિવિધ તાલુકા પંથકમાં ડાંગરની વાવણી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં સુરત જિલ્લો અને નવસારીમાં લગભગ 80,000 એકરથી પણ વધારેનું વાવેતર થવાની સંભાવના છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી જલાલપોરથી લઈને અજીરાથી ઓલપાડના અને ખાસ કરીને હાંસોદના કાંઠા વિસ્તારમાં જે સારીઓ જમીન છે એમાં ઉનાળુ ડાંગરની વિપુલ પ્રમાણમાં ખેતી થાય છે। સાથે સાથે બારડોલી અને ખાસ કરીને વ્યારા સુધી જેને માંડવી સુધી જ્યાં નહેરના પાણીની વ્યવસ્થા છે ત્યાં સવિશેષ ઉનાળુ ડાંગરનું રોપણીની સિઝન ચાલુ થઈ ગઈ છે। ખાસ કરીને ઉનાળુ ડાંગરની વાત કરીએ તો હાલમાં લગભગ સુરત જિલ્લો અને નવસારીમાં લગભગ 80,000 એકરથી પણ વધારેનું વાવેતર થવાની સંભાવના છે અને ખાસ કરીને ઉનાળુ જે ડાંગર છે એ ઉત્પાદન પણ ખેડૂતોને સારું થતું હોય છે। સ્વાભાવિક છે ખેડૂતો એ તરફનું આકર્ષણ છે। ઉનાળુ ડાંગરની વાવણી અગાઉ ડાંગરનું ધરુની વાવણી કર્યા બાદ ધરુ વાવણી લાયક થયા બાદ ખેતરને વાવણી લાયક બનાવી અને કેનાલ તેમજ ખાડીમાંથી ખેતરમાં પાણી ભરી બળદ અને ટ્રેક્ટર દ્વારા ધાવલની પ્રક્રિયા કરી અને સાફ સફાઈ કરી તૈયાર કરેલ ડાંગરના ધરુની વાવણી કરવામાં આવે છે। ત્યારે 2,000 થી 3,000 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર 7 થી 8,000 હેક્ટરથી પણ વધુ વાવેતર થાય છે। ખેડૂતોને ડાંગરમાં સારું એવું ઉત્પાદન મળે છે અને યોગ્ય માવજતને લઈ રોગ જીવાતનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે। દક્ષિણ ગુજરાતની અંદર સરેરાશ વાવેતર ડાંગર અને શેરડી પાકનું થતું હોય છે। એની અંદર સુરત જિલ્લાની અંદર ઓલપાડ તાલુકાની અંદર આજ રોજ 2,000 થી 3,000 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર ચાલુ થઈ ગયેલું છે અને સરેરાશ વાર્ષિક ડાંગરનું વાવેતર 7,000 થી 8,000 અને 10,000 આસપાસ વાવેતર હેક્ટરમાં થાય છે। દક્ષિણ ગુજરાતમાં નવસારી જલાલપુરથી લઈ હજીરા ઓલપાડ હાંસોદ બારડોલી વ્યારા સુધીના વિસ્તારોમાં ખેડૂતો જમીનમાં ઉનાળુ ડાંગરની ખેતી કરતા હોય છે। ત્યારે નહેરના પાણીને કારણે હાલમાં ખેડૂતો ડાંગરની રોપણીમાં જોતરાઈ ચૂક્યા છે। ત્યારે ખેડૂતો ડાંગરનો પાક સારો થાય અને પોષણક્ષમ ભાવ મળી રહે તેવી આશા પણ રાખી રહ્યા છે।